માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો આજનો વ્લોગ આપણે ચાલુ કરેલો છે સવારની અંદર લગભગ વાગેલા છે 9 અને આપણે વ્લોગ ચાલુ કરી દીધેલો છે। તો મિત્રો આજના વ્લોગની અંદર આપણે આવી ગયેલા હતા રસોડા રૂમની અંદર। તો તમને બતાવું રસોડા રૂમ। તો મિત્રો આપણે આવી ગયેલા રસોડા રૂમ આ બાજુ બરાબર। અને સવારની અંદર મિત્રો આપણે વ્લોગ ચાલુ કરી નાખેલો અને ઈચ્છા થઈ કે લાવો વ્લોગ ચાલુ કરી લઈએ। તો પેલા આપણે ખાવાના હતા મિત્રો કે ખાવા બેસવાના હતા, એટલામાં થયું કે લાવો ચાલો આપણે વ્લોગ ચાલુ કરીએ તો મજા આવશે ચાહક મિત્રોને પણ જોવાની બરાબર। તો મિત્રો આજે આપણે જમવા બેસવાના હતા અને જમવામાં છે આપણે ખીચડી બરાબર, આ તમે જોઈ શકો છો। અને આ બીજું છે, આ બાજુ શું છે, મગની શાક છે બરાબર। અને આ બાજુ મિત્રો છે આપણે ખીચડી બરાબર, જોઈ શકો છો તમે। આ 2-3 તો અલગ ભરીને છે આખી બરાબર, 2 અલગ અલગ શાક અને આ છે આપણી ખીચડી બરાબર। તો મિત્રો આપણે બેસી જઈએ હવે જમવા માટે બરાબર અહીંયા। અને ગરમ ગરમ ખીચડી છે મિત્રો, જોઈ શકો છો। આ બાજુ નાળા પણ છે, આ બાજુ ધુમાડો નીકળે છે બરાબર। તો મિત્રો હવે આપણે પાણી ભરી લઈએ એટલે ફરીવાર આપણે ઉઠવું ના પડે બરાબર। તો શાંતિથી આપણે જમીને પછી ઉઠવાનું થાય બરાબર મિત્રો। તો આપણે પાણી ભરી લઈએ, માટલું છે આપણે પાણી પર જમીન બહાર નીકળી ગયું છે। એટલું બધું ઠંડુ છે ને મિત્રો કે પાણી પણ આપણે જમીન બહાર નીકળી ગયું। લોટો ભરાઈ છે બરાબર, ફૂલ ભરાઈ ગયો બરાબર। તો આપણે અહીંયા મૂકી દઈએ પાણી અને આ બાજુ આપણે ખીચડી બરાબર અને મગની શાક છે આપણે ફરી લઈએ। એટલે બધા મિત્રો આપણે મગ ભાવતા નહીં એટલે આપણે મગ કાઢ્યા નથી અને આપણે ખીચડી ફેવરેટ છે બરાબર। તો હવે આપણે જમીએ। તો મિત્રો હવે આપણે બેસી ગયા હતા જમવા અને આ બાજુ જમવાનું પણ આપણે સ્ટાર્ટિંગ કરી દઈએ બરાબર। તો મિત્રો આપણે ખાઈ બહીને શાંતિથી પછી મળીએ। તો ખાઈએ છીએ એટલે આપણે મજા નહીં આવશે વ્લોગની અંદર બરાબર। તો આ બાજુ ખાઈએ છીએ બરાબર, તો આપણે ખાઈને બહી અને પછી આપણે વ્લોગ ચાલુ કરીએ બરાબર। તો મિત્રો વ્લોગની અંદર એન્ડ સુધી જોડાઈ રહેજો તો તમને વ્લોગ જોવાની મજા આવશે। તો જય માતાજી મિત્રો, આપણે ખાઈ લીધું હતું અને હવે આપણે જવાના છે ખેતર બાજુ બરાબર। ઓટો મારી આવી આજે, આપણે 2-3 દિવસથી આપણે ખેતર બાજુ નથી ગયા। તો હવે મિત્રો આપણે ઓટો મારી આવીએ બરાબર। તો તમે બ્લોગની અંદર જોડાઈ રહેજો। તો આપણે હવે જઈએ બરાબર અને આ છે આપણો દરવાજો અને આપણે ખોલીને જઈએ હવે। તો તમે બ્લોગની અંદર મિત્રો જોડાઈ રહેજો તો તમને બ્લોગ જોવાની મજા આવશે। તો ચાલો આપણે જઈએ હવે ખેતરે અને ખેતરે જઈને એ બાજુ જઈને મળીએ। તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા હતા હવે ખેતર બાજુ અને આ બાજુ આપણે લીમડાની નીચે ઊભા છીએ બરાબર। તો આ બાજુ તમે જોઈ શકો છો લીમડો અને આપણે મિત્રો અહીંયા ઊભા છે ને કે દૂરથી તમને ખેતર દેખાવું આપણું। તો તાપ પણ આજે બહુ છે અને આપણે ખાઈ બહીને અને થોડી વાર કલાક પછી આપણે વ્લોગ ચાલુ કરેલો મિત્રો ઘરે અને ત્યાં પછી પાછા 5-10 મિનિટ નહીં પણ 5-1 મિનિટ પછી અહીંયા આવ્યા છે પછી ઘરેથી પાછા। તો ચાલતા આવ્યા છે। એટલું બધું આપણું ખેતર જે છે મિત્રો એ આપણું દૂર પણ નથી બરાબર। તો આપણે આવી ગયેલા છે ને બહુ ખતરનાક નજારો છે આ બાજુ। તો ટોપ પણ એટલો બધો છે અને બધું વાતાવરણ જાણો અલગ હોય ને એવું લાગે છે થોડું બરાબર। તો ચાલો તમને આપણી ખેતીવાડી છે તો બતાવું। તો મિત્રો આપણા જે વ્લોગ છે ને એ દેશી ગામડાના કલ્ચર પ્રમાણે રહેશે અને વ્લોગ પણ એ પ્રમાણે આવશે અને અમુક વ્લોગ આપણે એવા પણ આવશે બરાબર। તો બસ તમે સપોર્ટ કરજો બરાબર। તો હવે તમને બતાવું આપણું ખેતર છે લીલીવાડી બરાબર। તો આજે તો 2-3 દિવસ પછી વાટો મારવા આવેલા એટલે ખેતર એટલું બધું શું થયું શું નવા જૂની કંઈ છે એવું લાગે, પણ પહેલાં તમને ખેતર છે મિત્રો દૂરથી બતાવું પછી આપણે નજીક જઈએ બરાબર। તો પછી નજીકથી તમને પણ જોવાની મજા આવશે કંઈક અલગ બરાબર। તો મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો આ લીમડાનો છાંયો અને આપણે અહીંયા ઊભા છે બરાબર। અને આ બાજુ આપણે ખેતર છે આ બાજુ બરાબર। આ બાજુ કંઈક છેટેથી તમને મિત્રો છે ને દૂરથી આ પ્રમાણે દેખાશે કંઈક અને આપણું ઘર છે અને આ બાજુ આપણે કંપની GHP બરાબર આ પ્રકારે છે। અને આ બાજુ આ કંઈક નજારો છે સૌથી અલગ છે બરાબર। અને આ જે ઢાબાવાળું મકાન દેખાય છે એની પાછળ આપણું ઘર જે આપણે ઢાબાવાળું મકાન છે બરાબર। આ જે કલરવાળું જે ઢાબું દેખાય ને મિત્રો ફરી બતાવી દઉં તમને એકવાર, જે કલરવાળું ઢાબું છે ને આ કલરવાળું ઢાબું એની પાછળ જ એકચ્યુઅલી છે ને આપણું ઘર આવેલું છે બરાબર।
એટલે ઢાબાવાળું આપણું મકાન છે ઘર, બરાબર. તો હવે મિત્રો આપણે જઈએ ફાઇનલી ખેતર બાજુ. તો ખેતરની અંદર જે ઘર છે ત્યાં, બરાબર. તો જઈએ હવે ચાલતા, બરાબર. તો હવે આપણે ટૂંક સમયની અંદર આપણે ચાલવાની અને પહોંચી જવાના છે, બરાબર. મતલબ તાપ પણ બહુ છે યાર, આજે તો ખૂબ તાપ છે. તો મિત્રો જોઈ શકો છો આપણે આ ગવારની આપણી શાકભાજી કરેલી છે, બરાબર. અને અત્યારે આ બાજુ તમને કદાચ બતાવું, ફૂલ પણ આવી ગયેલા છે, આ જોઈ શકો છો આ બાજુ, બરાબર. આ બાજુ આટલી બધી શાકભાજી છે, આ ગવાર. અને આ બાજુ મિત્રો ચોળી, આ ગવાર ને આ ચોળી. અને આ બાજુ બધા જે દેખાય છે ને ભીંડા, અને આ બાજુ પાછા ભીંડા. અને પેલી બાજુ છે ને આ બાજુ કોળાનું વાવેતર છે, બરાબર. ને આ આપણી ચીકુડી વાવેલી છે. અને આ બાજુ મિત્રો જાંબો આપણો, બરાબર. અને આ બાજુ આપણે જે આ કિનારી જેવું દેખાય છે ત્યાં આપણે જે કૂવો છે, બરાબર. તો મિત્રો હવે આપણે ઘરની અંદર જઈએ. અને ઘરની અંદર આજે તો કંઈક અલગ છે, બરાબર. જ્યાં ત્યાં બધું સામાન પડેલું છે, બરાબર. ઘણા દિવસો પછી આવ્યા અને અલગ લાગે છે મિત્રો, તમે જોઈ શકો છો આ બાજુ, બરાબર. આ બાજુ પડેલું છે બધું ઘર અને વપરાશનું. આ તો ખાલી થોડું ઘણું જ સામાન છે ખેતર માટે ખાલી, બરાબર. ને આ બાજુ તો કંઈક અલગ વાતાવરણ જેવું છે, બરાબર. તો પાછા બહાર જઈએ એટલે કંઈક આ પ્રકારનું છે મિત્રો વાતાવરણ, બરાબર. અને આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો, ખાસ કે આપણે છે ને જે ભીંડા છે ને એ તમને તાપ છે એટલે છે ને થોડા ભૂરાશ પડતા દેખાશે. લીલું જે છમ છે ને એ તમને વિડીયોની અંદર મિત્રો ના દેખાશે, બરાબર. એવું લાગે છે મને, કદાચ એવું લાગે છે. અને વિડીયો કેમેરાની અંદર પણ તાપનું રિઝલ્ટ હોય ને તો ગમે એવા કેમેરા હોય પણ થોડું એવું જ આવે, બરાબર. તો આપણે આ બાજુ તમે જોઈ શકો છો, આ બાજુ નજીકના જે ભીંડા છે એ તમને બતાવું, ચાલો. આ જોઈ શકો છો, બરાબર. આ નજીકનો ભીંડો આપણે, બરાબર, આ બાજુ. અને આ દૂરના ભીંડા તમે જોઈ શકો છો મિત્રો. આ બાજુ કંઈક આવું વાતાવરણ અને આવું પ્રકાશમય વાતાવરણ. આ બાજુ દૂરના ભીંડા જોઈ શકો છો અને આપણો નજીકનો ભીંડો કેવો દેખાય તમે જોઈ શકો છો, બરાબર. તો મિત્રો હવે આપણે પાછા આવું જ એક વાતાવરણ છે. અને પેલી બાજુ આપણે મશીન પડેલું છે, આ બાજુ ઢોકીને પડેલું છે, બરાબર. આ બાજુ અને કૂવાની અંદર તો આપણે મોટર જ છે, બરાબર. આપણે મશીન એટલા માટે લાવેલા છે મિત્રો કે આપણે છે ને કદાચ લાઇટનો પ્રોબ્લેમ થાય. હમણાં આપણે જે બ્લોક હતો આગળનો, લગભગ બીજો કે ત્રીજો બ્લોક હતો, એની અંદર કીધું હતું કે આપણે લાઇટનો પ્રોબ્લેમ બહુ થાય છે, બરાબર. તો એના માટે આપણે છે ને જે મશીન છે, પાટનું મશીન, એ ખેતરની અંદર પાણી માટવા માટે ઇમરજન્સી માટે લાવેલા છે, બરાબર. તો આ પ્રકારનું કંઈક શાંતમય વાતાવરણ છે. તો બસ મજા આવે. અને ખેતરની અંદર તો એકદમ શાંત વાતાવરણ, સૂવાની, આરામ કરવાની પણ મજા આવે. પણ અહીંયા આ જે ઘર છે ને મિત્રો આપણે, ત્યાં પંખાનું છે નહીં, બરાબર. પંખો નથી. તો આ બાજુ તમે જોઈ શકો છો કાગળ છે, ચોમાસાનો પાણી પડતું હતું એટલે થાબરાવાળું ઘર છે, બરાબર. તો મિત્રો હવે આપણે આજનો જે બ્લોગ છે એ તમને આશા કરું છું કે પસંદ આવ્યો હશે. તો બસ તમે સપોર્ટ કરજો મિત્રો. તો આપણે નવી અપડેટો સાથે, નવા લોકેશનો સાથે આપણા બ્લોગ આવતા રહેશે, નવી અપડેટો સાથે પણ, બરાબર. તો આશા કરું છું ફરીથી કે આજનો જે બ્લોગ છે મિત્રો એ તમને પસંદ આવ્યો હશે. તો મળીએ નવા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી.